તો અહીં આપણે પીએચ માપદંડની મદદથી એક વસ્તુનો તો ચોક્કસ ખ્યાલ આવે છે કે એસિડ અને બેઝના દ્રાવણોની જે પ્રબળતા છે એ પ્રબળતા અનુક્રમે તેમાં ઉદ્ભવતા હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયનો અને જે હાઇડ્રોક્સાઇડ OH- આયનો છે એની સંખ્યા પર આધારિત હોય છે. જો હાઇડ્રોજન આયનની સંખ્યા વધારે હોય તો એનો મતલબ છે કે એસિડિકતા વધારે છે. હાઇડ્રોક્સાઇડ આયનની સંખ્યા વધારે હોય તો એનો મતલબ એવો છે કે બેઝિકતા વધારે છે. બરાબર, એટલે કે અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો આ એસિડ અને બેઝના જે દ્રાવણો છે એ દ્રાવણોની પ્રબળતા એમાં રહેલા હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયનો પર એની સંખ્યા પર એ આધારિત હોય છે. એટલે આ વસ્તુને આપણે જો દર્શાવી હોય તો કહી શકાય કે એસિડ અને બેઝ, એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાં રહેલ H+ તથા OH- આયનોની સંખ્યા પર આધારિત હોય છે. બરાબર, એટલે કે H+ અથવા તો OH- આયનોની જે સંખ્યા છે, સંખ્યા પર આ એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ પ્રબળતા આધારિત હોય છે. એટલે કે જેમ જેમ આ આયનોની સંખ્યા H+ આયનની સંખ્યા વધારે તો એસિડિકતા વધારે, OH- આયનની સંખ્યા વધારે તો બેઝિકતા વધારે. બરાબર, તો અહીંયા આપણે એક વસ્તુ કહી શકીએ કે જો આપણે એસિડનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ અને જો એસિટિક એસિડ લઈએ તો આ બંને પ્રકારના એસિડમાં પણ જે હાઇડ્રોજન આયનની સંખ્યા છે, હાઇડ્રોજન આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતા અલગ અલગ હશે. બંનેમાં પણ, બંને એસિડ છે તો પણ એ બંને એસિડમાં હાઇડ્રોજન આયનની જે સાંદ્રતા છે એક સમાન આપણે ક્યારેય નહીં મળે. આવી જ રીતે દરેકે દરેક એસિડ માટે પણ બને છે કે દરેકે દરેક અલગ અલગ એસિડ તમે લો ત્યારે બધા જ એસિડમાં જે હાઇડ્રોજન આયનની સાંદ્રતા, હાઇડ્રોજન આયનની સંખ્યા જે છે અલગ અલગ જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે એ વસ્તુ પણ કહી શકાય કે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ તથા એસિટિક એસિડ પણ અલગ અલગ માત્રામાં H+ આયનની સાંદ્રતા અથવા તો સંખ્યા ધરાવે છે. હવે અહીંયા એક સવાલ આના પરથી તો એ પણ આપણે થાય કે જો અલગ અલગ માત્રામાં H+ આયનની સંખ્યા ધરાવતી હોય તો કોઈનામાં H+ આયનની સંખ્યા વધારે મળે, કોઈ એસિડ એવા હોય કે જેમાં H+ આયનની સંખ્યા જે છે એ આપણે ઓછી મળે છે. તો એના આધારે જ એટલે કે આ H+ આયનની જે સંખ્યા છે અથવા તો H3O+ હાઇડ્રોનિયમ આયનની જે સંખ્યા છે એ દ્રાવણમાં વધારે મળે છે કે ઓછી મળે છે એના આધારે આપણે એસિડને બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. બરાબર, તો આ એસિડના જે બે ભાગ અલગ અલગ કહી શકાય, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. જો આપણે એની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે જો પ્રબળ એસિડની વાત કરીએ તો એમાં આપણે કહી શકીએ કે એસિડ કે જે વધુ માત્રામાં H+ અથવા તો H3O+ આયનો આપે છે અથવા તો ધરાવે છે આવા એસિડને પ્રબળ એસિડ કહે છે. અને એના ઉદાહરણમાં આપણે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, HNO3 છે, નાઇટ્રિક એસિડ છે તેને આપણે લઈ શકીએ છીએ. બરાબર, તો હવે આપણે આ પ્રબળ એસિડની વ્યાખ્યા જો લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે વાત કરીએ પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડની વ્યાખ્યામાં આપણે કંઈક એવું લખી શકીએ કે જે એસિડ વધુ માત્રામાં H+ અથવા તો H3O+ આયનો આપે છે આવા એસિડને પ્રબળ એસિડ કહે છે. બરાબર, તો આ થઈ પ્રબળ એસિડની વ્યાખ્યા. અને જો આપણે પ્રબળ એસિડના કેટલાક ઉદાહરણો લખવા હોય તો ઉદાહરણોમાં આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ. આ જે એસિડ છે એક પ્રકારે પ્રબળ એસિડ છે કે જે વધુ માત્રામાં હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયનો છે એ ધરાવે છે. હવે એ જ રીતે જો આપણે નિર્બળ એસિડની વ્યાખ્યા લખવી તો કઈ રીતે લખી શકાય?
તો આપણે નિર્બળ એસિડ માટે પણ વ્યાખ્યા જે છે બનાવી શકીએ. નિર્બળ એસિડ તો અહીંયા જે રીતે આપણે લખ્યું કે જે એસિડ વધુ માત્રામાં H+ અથવા તો H3O+ આયનો આપે છે આવા એસિડને પ્રબળ એસિડ કહે છે. તો નિર્બળ એસિડ માટે આપણે કહી શકીએ કે જે એસિડ છે એ H+ અથવા H3O+ આયનોની જે સંખ્યા છે એ ઓછી હોય એવા એસિડને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. બરાબર, તો એની વ્યાખ્યા પણ આપણે લખી શકાય. તો આપણે લખી શકીએ કે જે એસિડમાં H+ અથવા તો H3O+ આયનોની સંખ્યા ઓછી હોય તેવા એસિડને નિર્બળ એસિડ કહે છે. બરાબર, તો નિર્બળ એસિડની વ્યાખ્યા થઈ. હવે જો નિર્બળ એસિડના ઉદાહરણોમાં આપણે લેવું હોય તો શું લઈ શકાય? તો નિર્બળ એસિડના ઉદાહરણમાં આપણે એસિટિક એસિડનું જે ઉદાહરણ છે એ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે એસિટિક એસિડ, અને એ સિવાય તો બીજા ઘણા કેટલાક એવા એસિડ છે જે પણ તમે નિર્બળ એસિડમાં લઈ શકો છો. બરાબર, તો આ રીતે H+ અથવા તો H3O+ આયનની સંખ્યાને આધારે એસિડ છે એને બે ભાગમાં લઈ શકાય. એક તો છે પ્રબળ એસિડ અને બીજું છે નિર્બળ એસિડ. હવે આ જ રીતે જો આપણે બેઝની વાત કરવી હોય તો બેઝમાં પણ જે OH- હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા છે એના આધારે બેઝને પણ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. એક પ્રકારના બેઝ જે છે એ પ્રબળ બેઝ છે અને બીજા પ્રકારના બેઝ જે છે નિર્બળ બેઝ છે. બરાબર, તો હવે આપણે આ પ્રબળ અને નિર્બળ બેઝ એ શું છે એની વ્યાખ્યા સાથે સમજણ મેળવીએ. તો હવે આપણે પ્રબળ બેઝની વાત કરીએ. તો સૌપ્રથમ તો આપણે પ્રબળ બેઝની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે વાત કરીએ છીએ બેઝના જે બે પ્રકાર છે એમાંનો એક પ્રબળ બેઝ. બરાબર, તો પ્રબળ બેઝને વ્યાખ્યાયિત કરવા માટે જે રીતે આપણે એસિડની વ્યાખ્યા આપી એ જ રીતે અહીંયા બેઝની પણ વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. એટલે કે કહી શકાય કે જે બેઝમાં OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા છે એ વધુ હોય તેવા પ્રકારના બેઝને આપણે પ્રબળ બેઝ કહીએ છીએ. તો સૌપ્રથમ તો એની વ્યાખ્યા લખીએ તો આપણે લખી શકીએ કે જે બેઝમાં OH- આયનોની સંખ્યા વધુ હોય અથવા તો OH- આયનો વધુ માત્રામાં આપતા હોય તેવા બેઝને પ્રબળ બેઝ કહે છે. બરાબર, તો આ પ્રકારના બેઝ છે એને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રબળ બેઝના ઉદાહરણો જો આપણે લખવા હોય તો લખી શકાય કે પ્રબળ બેઝમાં ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, તો આ જે બધા ઉદાહરણ છે પ્રબળ બેઝના ઉદાહરણમાં આપણે લઈ શકીએ. અને સાથે સાથે આપણે નિર્બળ બેઝ માટે પણ જો વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે જો નિર્બળ બેઝની વાત કરીએ તો નિર્બળ બેઝ માટે આપણે વ્યાખ્યા લખી શકીએ નિર્બળ બેઝ. તો નિર્બળ બેઝ માટે પણ જે રીતે અહીંયા કીધું કે જે બેઝમાં OH- આયનોની સંખ્યા વધુ હોય એને પ્રબળ બેઝ કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ કે જે બેઝમાં OH- આયનોની સંખ્યા ઓછી હોય અથવા તો OH- આયનો ઓછી માત્રામાં આપતા હોય જે બેઝ એવા બેઝને આપણે નિર્બળ બેઝ કહી શકીએ. તો અહીંયા આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે જે બેઝ ઓછી માત્રામાં OH- આયનો આપતા હોય તેવા બેઝને નિર્બળ બેઝ કહે છે. એટલે કે આ પ્રકારના જે બેઝ છે એને આપણે નિર્બળ બેઝ તરીકે લઈ શકીએ. શું? OH- આયનો કેવા આપતા હોય? ઓછી માત્રામાં આપતા હોય તો આવા બેઝને નિર્બળ બેઝ તરીકે લઈ શકાય છે. હવે જો એના ઉદાહરણમાં આપણે લખવું હોય તો તેના ઉદાહરણ તરીકે નિર્બળ બેઝમાં OH- આયનોની સંખ્યા ઓછી હોય એવા બેઝ લેવાના છે. તો ઉદાહરણમાં આપણે લખી શકીએ CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો એના ઉદાહરણો આપણે જોઈએ તો ઉદાહરણોમાં આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે CaOH, MgOH,
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ નિર્બળ બેઝના ઉદાહરણો છે. તો આ રીતે આપણે એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે એ વસ્તુ આપણે એમાં રહેલા અનુક્રમે જોવા જઈએ તો એસિડમાં રહેલા હાઇડ્રોજન આયનો અને બેઝમાં રહેલા હાઇડ્રોક્સાઇડ આયનોની જે સાંદ્રતા છે એની જે સંખ્યા છે એને આધારે આપણે આ દ્રાવણોની પ્રબળતા જે છે તપાસી શકીએ છીએ અને એ સંખ્યાને આધારે જ એ દ્રાવણોને પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝમાં પણ આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. અને સાથે સાથે આપણે એ વસ્તુ પણ શીખા કે એસિડ અને બેઝના દ્રાવણોની પ્રબળતા તપાસવા માટે પીએચ માપક્રમ જે છે એ માપક્રમનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એમાં પણ ખાસ કરીને 0 થી 7 ની વચ્ચેનો જે માપક્રમ છે એ એસિડિકતા દર્શાવે છે, 7 થી 14 વચ્ચેનો જે માપક્રમ છે તે બેઝિકતા દર્શાવે છે, અને જો 7 હોય તો એ તટસ્થ દ્રાવણ છે એવું આપણે કહી શકીએ. એટલે જેમ જેમ આપણે 0 ની નજીક જઈએ, 7 થી 0 ની નજીક જઈએ તેમ એસિડિકતામાં વધારો થાય છે. જેમ જેમ આપણે 14 ની નજીક જઈએ તેમ તેમ એની બેઝિકતામાં વધારો થતો આપણને જોવા મળે છે. બરાબર? તો આ રીતે આપણે પીએચ માપક્રમની મદદથી આ દ્રાવણોમાં રહેલા હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા જે છે સંખ્યાને આપણે ધ્યાનમાં રાખીને આપણે પ્રબળતા જે છે એસિડ અને બેઝની એ તપાસી શકીએ છીએ.